ઉપલેટા કટલેરી બજાર એસોસિએશન દ્વારા દાતાઓ અને ડોક્ટરોનું સન્માન કરાયું। મેગા મેડિકલ એન્ડ સર્જિકલ કેમ્પના આયોજકો, ડોક્ટરો અને રાજકીય તેમજ સામાજિક સંસ્થાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરના કટલેરી બજાર એસોસિએશન દ્વારા અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ, સન્માન સમારોહ વગેરે જેવા કાર્યક્રમો યોજવામાં આવે છે। ત્યારે આજરોજ ઉપલેટા શહેરમાં કોટેજ હોસ્પિટલ ખાતે છેલ્લા 24 વર્ષથી મેગા મેડિકલ એન્ડ સર્જિકલ કેમ્પનું ગત રાત્રિનું આયોજન કરવામાં આવી રહ્યું છે। ત્યારે સૌરાષ્ટ્ર સર્વોદય ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી નલિનીબેન ઉકાભાઈ સોલંકી તથા ચેરમેન ડોક્ટર પિયુષ ટોલિયા સહિતના અનેક દેશ વિદેશના માનદ સેવાઓ આપતા તમામ ડોક્ટરોનું સન્માન કરવામાં આવ્યું હતું। 11 દિવસના મેડિકલ એન્ડ સર્જિકલ કેમ્પ દરમિયાન 450 સુધી 500 જેટલા વિનામૂલ્યા ડોક્ટરો દ્વારા ઓપરેશન કરવામાં આવે છે, જેમાં 58 થી 60 લાખ જેવો ખર્ચ થતો હોય છે, જે દાતાઓના સહયોગથી થાય છે। તેમજ ખાસ કરીને ઉપલેટા કટલેરી બજારના અડધો કિલોમીટર જેવા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારના લોકોથી ધમધમતું મુખ્ય રોડમાં 16 જેટલા સીસીટીવી કેમેરાઓ કટલેરી બજાર એસોસિએશન દ્વારા લગાવવામાં આવ્યા છે। તેમજ ઉપલેટા શહેરની તમામ એસોસિએશનો કરતા કટલેરી બજાર એસોસિએશન અત્યારે અનેકવિધ પ્રવૃત્તિઓ સાથે એક્ટિવ રહીને મોખરાનું સ્થાન ધરાવે છે। આ કાર્યક્રમમાં અનેક સમાજના હોદ્દેદારો, આગેવાનો, શ્રેષ્ઠીઓ, રાજકીય, સામાજિક તેમજ વેપારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર જગમાલ સુવા, ઉપલેટા। નલિની સોલંકી બોલું છું, સૌરાષ્ટ્ર સર્વોદય ટ્રસ્ટની તરફથી। આજે કટલેરી બજારે સૌરાષ્ટ્ર સર્વોદય ટ્રસ્ટને સન્માન આપ્યું ને બહુ સરસ કર્યું, બધું આભાર। ને આ લોકો બધા 4 વાગ્યાથી ડોનેશન કલેક્ટ કરીને અમે સપોર્ટ કર્યું છે, એટલે બધાને આભાર માનું છું। હું દાનભાઈ ચંદ્રવાડિયા, ઉપલેટા નગરપાલિકા પૂર્વ પ્રમુખ। આજ રોજ ઉપલેટા મુકામે કટલેરી બજાર એસોસિએશન દ્વારા સૌરાષ્ટ્ર સર્વોદય ટ્રસ્ટનો જે અત્યારે મેડિકલ કેમ્પ ચાલુ છે, એમાં જે સેવા કરતા ડોક્ટરો, એના ટ્રસ્ટીઓ, એ બધાનું આજે કટલેરી બજાર એસોસિએશન દ્વારા સન્માન કરવામાં આવ્યું। આ કટલેરી બજાર એસોસિએશનની 7 વર્ષથી રચના થઈ છે, પણ ખરેખર ધન્યવાદ આપું છું કે આવા નવા કાર્યક્રમો કામ કર્યા રાખે છે। ગરીબ માણસોને જે કઈ જેને જરૂર હોય ત્યારે ધાબળાનું વિતરણ કરે છે। એ સિવાય સારા જે કામો ગામોની અંદર થાય છે, એ લોકોને જે પ્રોત્સાહિત કરવાનું કામ છે, એને હું ખરેખર બિરદાવું છું અને ધન્યવાદ આપું છું। અને આવા સારા કામો કરતા હોય એટલે પ્રેરણા મળે છે બીજાને, અને આનાથી પ્રોત્સાહિત કરવાથી બીજાને પણ એનો લાભ મળતો હોય છે, અને બીજા આવો કામ કરતા રહે।